નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં ફરીથી પૂરની પરિસ્થિતિ ન ઉદ્ભવે તે માટે 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી દરમિયાન ખોદીને કાઢેલી માટી નદી કાંઠે જ નાખીને કમોસમી વરસાદમાં પાછી નદીમાં ખસી પડી। સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ અધિકારીઓની સ્માર્ટ કામગીરીનો નમૂનો વડોદરામાં ખરેખર જોવા લાયક છે। સવારે ખાડો ખોદી સાંજે તે જ ખાડો પુરાણ કરી ફરીથી ખોદવું તેનું કામ સ્માર્ટ પાલિકા તંત્રનું જોવા મળ્યું છે। શહેરમાં ગત વર્ષે શહેરમાં પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી હતી, જેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા પાલિકા તંત્રને આડે હાથ લીધી હતી। ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી નદીના પટને ખુલ્લી કરવા હજારો ટન માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું। ઘણી માટી તો જે તે જગ્યાએ ગોઠવી દીધી, પરંતુ વિશ્વામિત્રી નદી કિનારે ઘણી માટી ઠાલવી, પરંતુ તેને યોગ્ય રીતે ન ઠાલવતા મંગળવારે શહેરમાં 2.5 ઇંચથી વધુ થયેલા વરસાદને કારણે કિનારાની માટી પાછી નદીમાં ધસી પડી છે। ત્યારે શું પાલિકા તંત્ર પાછી માટી કાઢવાના અવગથી ખર્ચ કરશે? શું આ રીતે પાલિકા તંત્ર 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરશે?